મારા બ્રધરનું નામ સંજય પ્રતાપસિંહ મૈડા છે. જે કેમિકલ કંપની છે ત્યાં આગળ લેબ ટેકનિશિયન તરીકે 15 વર્ષથી જોબ કરે છે અને બરોડાથી અપડાઉન કરતા હતા. એ પહેલા જ દિવસે એક પૂજારી ભાઈનું મૃત્યુ થયું હતું અને ત્યારબાદ આઈ થિંક મારા બ્રધરનું આ બીજું મૃત્યુ છે અને હજુ પણ હોસ્પિટલમાં 3 થી 4 જે કર્મચારીઓ છે એકદમ ટિપિકલ કન્ડિશનમાં છે. મારા ભાઈએ વાતચીત પહેલાં તો મને પહેલા દિવસે એમ કહ્યું હતું કે ભાઈ હું બચી ગયો, ઉપરવાળાનો આભાર. મને પણ એમ હતું કે બચી ગયો છે એટલે બચી જ ગયો છે. બીજે દિવસે ભાઈની પોઝિશન એકદમ ખરાબ થઈ ગઈ હતી અને શ્વાસ લેવામાં બહુ જ તકલીફ પડતી હતી. એમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. મારા ભાઈ સાથે ગઈકાલે સાંજે મારે 4 થી 5ની વચ્ચે વાત થઈ હતી. એ ભાઈએ મને એમ કીધું હતું કે મારે જમવાનું ડૉક્ટર સાહેબે કહ્યું છે તો જમીશ. તો હું માનસિક રીતે એવું વિચાર્યું કે મારો ભાઈ રિકવર થશે, પણ કુદરતનું કરવું કે હું જેવો મને 5 વાગ્યાનો ટાઈમ પૂરો થયો બહાર નીકળ્યો અને ભાઈને વેન્ટિલેટરની જરૂર પડી, એને CPR પણ આપવાની જરૂર પડી અને 1 કલાક પછી એમની પોઝિશન થઈ અને ડૉક્ટરે મને સ્પષ્ટ કહી દીધું હતું કે કશું જ છે નહીં, ખાલી કૃત્રિમ શ્વાસ ચાલી રહ્યા છે. અંદરથી ઓર્ગન જે છે એકદમ ખલાસ છે ને એમાં ખાસ કરીને ફેફસા ઉપર આ ગેસની અસર થઈ છે. મારા ભાઈના પરિવારમાં 13 વર્ષની બાળકી છે નાની અને એમના વાઈફ છે. બંને અહીંયા આગળ બરોડા ભાડુંનું મકાન રાખી અને નોકરી માટે થઈને અહીંયા આગળ બરોડા જ રહેતા હતા.